મોટાભાગે પૂર્ણ કરી લીધી છે। આપ સૌ જિલ્લા પંચાયત 10 તાલુકા પંચાયતો ની ચૂંટણી 26 તારીખે યોજાનાર છે, ત્યારે એમાં લગભગ 11,63,000 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે આપ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું। સાથે સાથે આપણી આ ચૂંટણી બિલકુલ શાંતિથી અને સૌજન્યપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય એ માટે પણ મારી વિનંતી છે। 26 એપ્રિલે જે મતદાનનો સમય છે એ સવારે મતદારોને વિનંતી છે કે સવારે 7 વાગ્યાથી આપણો સમય છે, તો ગરમી ચાલુ થાય પહેલા 7:11 કે 7:12 સમયમાં મોટાભાગે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તો બીજો કોઈ ઇસ્યુ નહીં આવે। પણ તેમ છતાંય દરેક મતદાર જે મતદાન મથકે આવે છે અને અમારો પોલિંગ સ્ટાફ એના માટે તમામ ચૂંટણી અધિકારીઓએ પોતાની રીતે જુદી જુદી વ્યવસ્થાઓ ઊભી કરી છે। પીવાના પાણીની પણ વ્યવસ્થા હશે। સાથે સાથે અમે દરેક જગ્યાએ મેડિકલ કિટ પણ ઉપલબ્ધ રાખવાનું કહ્યું છે અને જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ એના માટે સજ્જ છે। વૃદ્ધ, બીમાર, અશક્ત મતદારો કે જે બાળક લઈને મહિલાઓ આવે છે એ મહિલાઓને પહેલા મતદાન કરવા દેવામાં આવશે, જેથી કરીને અમને બીજી કોઈ તકલીફ ન પડે એ પ્રકારની વ્યવસ્થાઓ અમે કરી છે। જિલ્લા કક્ષાએ તેમજ દરેક ચૂંટણી અધિકારી શ્રેણી કક્ષાએ પણ કંટ્રોલ રૂમ ઉપસ્થિત કરવામાં આવ્યા છે 26 તારીખ માટે। એના નંબર આપને આજે શેર કરવામાં આવશે। એ આપને જે સાહિત્ય આપવામાં આવ્યું છે એમાં અમે નંબર આપી રહ્યા છીએ, એટલે હું એને જાહેર બહુ બોલતો નથી। 30 જેટલા છે, આમ 1,329 જેટલા કુલ મતદાન મથક છે અને પોલિંગ સ્ટેશન લોકેશન એટલે કે મતદાન મથકના સ્થળ 849 જેટલા છે। તમામ જગ્યાએ પોલીસ સ્ટાફનું ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે, પોલિંગ સ્ટાફનું પણ ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે। આ બે મળીને અંદાજિત 10,000 જેટલા કર્મચારીઓ આ પ્રક્રિયામાં ભાગ લેવાના છે। પોસ્ટલ બેલેટ અને સર્વિસ વોટર માટેના જે મતપત્રો ઇસ્યુ કરવાના હતા એ અમે ઇસ્યુ કરી દીધા છે, જેમાં જિલ્લા પંચાયતમાં 2,920 જેટલા પોસ્ટલ બેલેટ, 868 જેટલા સર્વિસ વોટર, એમ 3,788 જેટલા સર્વિસ વોટર અને પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે। તાલુકા પંચાયતમાં પણ 2,868 જેટલા પોસ્ટલ બેલેટ અને 860 જેટલા સર્વિસ વોટરના એમ કુલ 3,728 જેટલા બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે। નગરપાલિકામાં ચૂંટણી ફરજ પરના સ્ટાફને પોસ્ટલ બેલેટ 309 જેટલા અને સર્વિસ વોટર્સને 45 એમ કુલ 354 જેટલા બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાના ચૂંટણી ફરજ પરના સ્ટાફને 1,052 જેટલા બેલેટ, પોસ્ટલ બેલેટ અને સર્વિસ વોટરને 104 એમ 1,156 જેટલા આપણે પોસ્ટલ બેલેટ અને સર્વિસ વોટરના બેલેટ ઇસ્યુ કરેલા છે। રિસીવિંગ, ડિસ્પેચિંગ તથા મતગણતરી સેન્ટરની માહિતી પણ આપને આપવામાં આવશે। રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર 18 જેટલા થાય છે, મતગણતરી સેન્ટર કુલ 33 જેટલા થાય છે। ડિસ્પેચિંગ અમારું 25 એપ્રિલે જુદા સાધન સામગ્રી અને ઈવીએમ લઈને પોલિંગ સ્ટાફ એમના ડ્યુટીના સ્થળે જશે અને 26મી સાંજે મતદાન પૂરું થયેથી રિસીવિંગ કરવામાં આવશે। મતગણતરી છે 28 એપ્રિલ સવારે 9 કલાકથી શરૂ કરવામાં આવશે। આ ચૂંટણી પ્રક્રિયામાં કુલ 2860 જેટલા કંટ્રોલ યુનિટ અને 3280 જેટલા બેલેટ યુનિટ ઉપયોગમાં લેવામાં આવશે। તમામ ચૂંટણી અધિકારીઓને અમે 115% લેખે ઈવીએમની ફાળવણી કરેલી છે, એટલે કોઈ પણ ઈવીએમ ખોટું આવે કે એવા સંજોગોમાં પણ ત્યાં અમારી પાસે ઈવીએમ રિઝર્વ પૂરતા પ્રમાણમાં છે। તમામ ઈવીએમનું કમિશનિંગ પણ થઈ ગયું છે અને એમાં કંઈ ફોલ્ટ કે ખામી જણાય પછી જે સ્ટ્રોંગ રૂમ નિયત કરવાના છે એ પણ થઈ ગયા છે, જે તે રાજકીય પક્ષોને પણ એની જાણ કરવામાં જે તેની માહિતી છે એ અમારા કંટ્રોલ રૂમ ઉપરાંત રાજ્ય સરકારની રાજ્ય ચૂંટણી પંચની જે વેબસાઇટ છે એની ઉપર પણ
એ મૂકવામાં આવશે, એટલે આપ સૌને મારી વિનંતી છે કે એનો પણ આપ લાભ લઈ શકો છો. ગરીબ ઉમેદવારો જે છે એ તો આપને ખ્યાલ છે, તેમ છતાંય મહાનગરપાલિકામાં કુલ 136, નગરપાલિકામાં 193, જિલ્લા પંચાયતમાં 98 અને તાલુકા પંચાયતોમાં 512 જેટલા અધિક ઉમેદવારો છે. સંવેદનશીલ મતદાન મથકોની વાત કરું તો સંવેદનશીલ મતદાન મથકો 492 જેટલા છે જિલ્લામાં, અને મતદાન મથક સ્થળ 320 જેટલા થાય છે. અતિ સંવેદનશીલ મતદાન મથકો 69 છે અને અતિ સંવેદનશીલ મતદાન મથક એટલે કે લોકેશન 48 જેટલા થાય છે. આ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, સ્વતંત્ર અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અમે પોલીસ તંત્ર સાથે પણ મિટિંગો કરી છે અને એમને પણ પૂરતી તૈયારીઓ સાથે પોલીસ ડિપ્લોયમેન્ટ કરેલું છે. ખાસ કરીને સંવેદનશીલ, અતિ સંવેદનશીલ ઉપરાંત પણ જે કોઈ અમારા ધ્યાને આવશે ત્યાં અમે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખેલો છે. આ ચૂંટણી પ્રક્રિયા પહેલા જે અમને દરખાસ્તો મળી હતી એમાં અહીંથી અમે પાસા 13 જેટલા ઇસમો સામે કરવાના વોરંટ ઇસ્યુ કરી દીધા છે. બદબારીના પણ 5 કેસો કરવામાં આવ્યા છે. અટકાયત કરેલ જે સંખ્યા છે એ લગભગ 5976 જેટલા ઇસમો સામે અટકાયતી પગલાં પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે અને 2558 જેટલા હથિયારો અમે જમા લીધા છે. આમ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, સ્વતંત્ર અને શાંતિપૂર્વક યોજાય એ માટે તમામ પ્રયત્નો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. પણ ખાસ ફરી અને ફરી મારી એકમાત્ર અપીલ મતદારોને છે કે પોતાના મતાધિકારનો ચોક્કસપણે ઉપયોગ કરે. શાંતિપૂર્વક મતદાન યોજાશે અને સવારે 7 થી 6 નો ટાઈમ છે, ત્યારે આપની અનુકૂળતા મુજબ પણ મતદાન ચોક્કસ કરવા માટે મારી વિનંતી છે. થેન્ક યુ. તારીખ 26 એપ્રિલ 2026ના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નક્કી થયા મુજબ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની તમામ સીટ માટે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી 6 વાગ્યાનો મતદાનનો સમય છે, ત્યારે હું તમામ મતદારોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો અચૂકપણે ઉપયોગ કરે, તેમજ ગરમીને ધ્યાને લેતા જેટલું બને એટલું સવારમાં ઝડપથી પોતાનું મતદાન કરે તો સરળતા રહેશે. આમ છતાં પણ ગરમીના સમયને ધ્યાને લઈને અમે મતદાન મથકે તમામ વ્યવસ્થાઓ પોલિંગ સ્ટાફ ઉપરાંત આવનાર મતદારો માટે પણ કરી છે. વૃદ્ધ, અશક્ત, મહિલા મતદારો માટે પ્રાયોરિટી ઉપર એમને મતાધિકારનો ઉપયોગ થઈ શકે એ માટેની પણ સૂચનાઓ આપી છે. અમારા ચૂંટણી અધિકારીઓએ તમામ વ્યવસ્થા પૂર્ણ કરી છે અને આગામી સમયમાં આ સ્વતંત્ર, નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે અટકાયતી પગલાં પણ અમારા દ્વારા લેવામાં આવ્યા છે. 13 જેટલા પાસાના કેસો કર્યા છે, 5 જેટલા તડીપારના કેસો કર્યા છે અને 5900 ઇસમો સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે. અને જિલ્લા વહીવટીતંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી યોજાય એ માટે કટિબદ્ધ છે અને એ પ્રમાણે તમામ કાર્યવાહી અત્રેથી કરવામાં આવી રહી છે. મતદાનના દિવસે જે આંકડાઓ છે એ અમારા કંટ્રોલ રૂમ ઉપરાંત પણ જે તે ચૂંટણી અધિકારીના કંટ્રોલ રૂમ ઉપરથી પણ મળી રહેશે. તમામ માહિતી જે છે એના માટે અલગથી અમારી કક્ષાએથી અધિકારીને અધિકૃત કરવામાં આવશે. એની પાસેથી મીડિયાના મિત્રો માહિતી લઈ શકે છે. ધન્યવાદ.